નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલા એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સવાર 4 લોકો જીવતા ભળતું થઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ગુજરાતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેને લીધે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતા તમામમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતા ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કેટલાક ખેડૂતોએ દીપડાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય રાજ્યભરની પોલીસને આદેશ કર્યો છે કે છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પકડાયા હોય તેવા આરોપીઓની ફેર તપાસ કરો અને તે હાલ ક્યાં છે, શું કરે છે જેવી વિગતોનું નવું અપડેટ તૈયાર કરી 100 કલાકમાં મોકલી આપવા જણાવ્યું હતું. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રામપુરના એમપી એમએલએ કોર્ટે સોમવારે તેમને નકલી પાન કાર્ડ કેસમાં દોષિત ઠેરાવ્યા હતા. થોડા સમય પછી સજા જાહેર કરવામાં આવી હતી. રજનીકાંત અને કમલ હસનની થલાઈવર 173 ના દિગ્દર્શક સુંદર સિંહે ફિલ્મ શરૂ થતા પહેલા છોડી દીધી હતી. હવે ચર્ચા છે કે ધનુષ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે, જો કે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની કાંગારુ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ દેશમાં હિંસા ફાટી નીકળી છે, જેને કારણે રાતભર તણાવપૂર્ણ સ્થિતિ રહી હતી. હિંસામાં અત્યાર સુધીમાં 2 ના મોત અને ડઝનબંધ ઘાયલ થયા છે. જાપાનમાં 32 વર્ષની મહિલાએ ચેટજીપીટીથી બનાવેલા એઆઈ પાર્ટનર સાથે લગ્ન કર્યા છે. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ જતા ખાલીપણો અનુભવતી મહિલાએ ફરી વખત માણસને પ્રેમ કરવાની ભૂલ ન કરવાને બદલે એઆઈ પાર્ટનર પર પસંદગી ઉતારી છે. હિમાલયન બેલ્ટમાં થઈ રહેલી હિમવર્ષાએ દિલ્હીમાં ઠંડી વધારી દીધી છે. તેમાં સોમવારનો વીતેલો દિવસ દિલ્હીમાં વર્તમાન સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ અને આ જ સમયગાળામાં છેલ્લા 11 વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. રવીના ટંડનની દીકરી રાશા બોલિવૂડમાં પહેલી જ ફિલ્મથી ફ્લોપ થઈ ગયા બાદ હવે સાઉથની ફિલ્મો તરફ વળી છે. તે મહેશ બાબુના ભત્રીજા જયકૃષ્ણ સાથે AB4 એવું ટાઇટલ ધરાવતી ફિલ્મ કરી રહી છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.